કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ. તમને ખબર જ છે, ગુજરાત બોર્ડમાં આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે ભણીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનની બહુ સારી રીતે ચર્ચા કરેલી છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણો મહત્ત્વનો ટોપિક હતો સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તે પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આમાં ડાઉટ નથી ને? જો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય સમાન છે તો એનો મતલબ એવો થઈ ગયો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હશે. એનો બીજો મતલબ એવો પણ થઈ ગયો, જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે તો એ પૃષ્ઠ પર વિદ્યુત ભારને કરવું પડતું કાર્ય શૂન્ય છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠની પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા એ છે કે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ રૂપે જ હોય. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર પૂરેપૂરી બેસાડી લેજો. થિયરીના ફોર્મની અંદર, MCQના ફોર્મેશનની અંદર આ વસ્તુ વારંવાર પૂછાય છે. એટલા માટે આ વસ્તુ તમને સતત યાદ રહેવી જોઈએ. ત્યારબાદ આજે આપણે એક મહત્ત્વનો ટોપિક ભણવાનો છે. ઓમ જોવા જાઓ તો ટેક્સ્ટબુકમાં કન્ટિન્યુ ક્વેશ્ચન છે આ વિદ્યુત ભારિત તંત્રની સ્થિતિ ઉર્જા. ને આપણે લીઠામાં છે ને એના બે ભાગ પાડી દીધા છે. ટેક્સ્ટબુકની અંદર જોવા જાઓ તો ક્વેશ્ચન કંઈક તમારી પાસે ક્વેશ્ચન 9 અને 10 બંને ભેગા થઈને છે ને ઓલરેડી તમારી પાસે વિદ્યુત ભારિત તંત્રના કારણે સ્થિતિ ઉર્જા છે. ટેક્સ્ટબુકમાં કન્ટિન્યુ છે, પણ મટીરિયલની અંદર ક્વેશ્ચન 9 અને ક્વેશ્ચન 10 એ રીતના એના બે ભાગ પાડેલા છે. તો આપણે લાઈન બાય લાઈન જોતા જઈએ. બહુ સમજવા જેવા ક્વેશ્ચન છે. બહુ નિરાતે સમજજો, થોડુંક મગજ ચલાવજો, કારણ કે આગળના જે કન્સેપ્ટ ભણેલા છીએ ને એનો પણ અહીંયા યુઝ આવશે. એટલે હું અહીંયા સાથે સાથે આગળના કન્સેપ્ટને પણ કહેતો જઈશ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. ચાલો, ક્વેશ્ચન નંબર 9 તમારી પાસે છે, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. તો કે બે વિદ્યુત ભારનું બનેલું તંત્ર છે, એ તંત્રની સ્થિતિ ઉર્જા આપણે મેળવવી છે. બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. તો પહેલી વસ્તુ એ કે ઉર્જા ક્યારે આવે? તો કે સર વિચારવા જઈએ ને તો ઉર્જા તો છે ને જ્યારે વિદ્યુત ભાર પર કંઈક કાર્ય કરેલું હોય ને તો જ ઉર્જા આવે, બાકી ઉર્જા ના આવે. સર કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો અહીંયા તમારે વિદ્યુત ભારની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરવો છે. તો વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડશે. એ કરેલું કાર્ય એ વિદ્યુત ભારની ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. એવું કંઈક કરવું જોશે તમારે. એમનેમ તો ઉર્જા એની પાસે આવતી નથી ને. ઉર્જા સંરક્ષણનો નિયમ ના પાડે છે, એમનેમ ઉર્જા એની પાસે નથી આવતી. તો અહીંયા તમે કંઈક સર વિદ્યુત ભારને ઉપર કંઈક કાર્ય કરો, એવું કંઈક કરો કે વિદ્યુત ભાર કાર્ય થાય અને કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. ચાલ એવું જ કંઈક કરવું છે. મારે કંઈક આવી ગોઠવણ જોઈ છે વિદ્યુત ભાર તંત્રની. Q1 Q2 બે વિદ્યુત ભાર છે અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R12 છે. તો અહીંયા તમારી પાસે કંઈક પરિસ્થિતિ એવી છે કે અહીં પ્રારંભમાં કંઈક કન્ડિશન એવી છે કે ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1 અને R2 ધરાવતા બે વિદ્યુત ભારો Q1 અને Q2 તંત્રનો વિચાર કરો. આ ઉગમ બિંદુ છે, ધારી લ્યો કાર્ટેશિયન યામ પદ્ધતિનો. ડન. અહીંયાથી R1 અંતરે Q1 વિદ્યુત ભાર છે, R2 અંતરે Q2 વિદ્યુત ભાર છે. મારા આ પછી છે ને આ બે વિદ્યુત ભાર આવ્યા પછી આખા તંત્રની સ્થિતિ ઉર્જા શું થાય ને એ મારે જોઈએ છીએ. તો પ્રશ્ન એ થઈ ગયો તો કે સર પહેલાં વિદ્યુત ભારને લઈ આવો તો ખરા, પછી સ્થિતિ ઉર્જાનો પ્રશ્ન આવે કંઈક. તો ચાલો આપણે સ્થિતિ ઉર્જા મેળવવા માટે કંઈક વિદ્યુત ભાર પર કાર્ય કરીએ.
અને એ કરેલું કાર્ય એ બંને વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા થશે. યસ સર. ચાલો કંઈક કરીએ. તો અહીંયા સૌથી પહેલાં આ તંત્ર બનાવવું છે કંઈક. મારી પાસે લાસ્ટ એટલે Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું છે? R12 છે, છેલ્લામાં છેલ્લું અંતર. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ગુડ સર. તો સૌથી પહેલાં છે ને આ તંત્ર બનાવવા માટે વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા જોશે. ચાલો, મેં છે ને બહુ સરળ ભાષામાં ક્વેશ્ચન લખીને આપ્યો છે. ટેક્સ્ટબુકના સ્ટેટમેન્ટ છે ને અટપટા છે. આ જ સાબિત કરવાનું છે. તમે તમારી રીતે મેન્યુઅલી છે ને તમે તમારી મૌલિકતાથી લખી શકો છો. મિનિંગ ચેન્જ ના થવું જોઈએ. મેં કંઈક એવું જ કરીને તમને દીધું છે, કારણ કે અત્યારે આપણે વર્ચ્યુઅલી મળીએ છીએ. નહીં તો બોર્ડ ઉપર તો આપણે બહુ સારી રીતે સમજતા જ હોય, પણ સરળમાં સરળ થાય ને એટલા માટે મેં આખી થિયરી લખી છે. જે થિયરી તમને ટેક્સ્ટબુકમાં કે લીથામાં વાંચીને થોડીક અટપટી લાગે, એ બધી જ થિયરી, એ બધી જ સાબિતી હું તમને ઓલરેડી મારી રીતે લખીને તમને આપું છું, જેથી કરીને તમે લોકો સરળતાથી છે ને તમે સમજી શકો. અને જ્યારે પણ રિવાઇઝ કરો ને ત્યારે તમે છે ને યાદ આવે કે ના, આ સ્ટેટમેન્ટને કંઈક આવી રીતે મૌલિકતાથી લખીએ ને તો સારું પડે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમારી પાસે વિદ્યુત ભારના તંત્રને બનાવવા માટે અનંત અંતરેથી વિદ્યુત ભારોને લાવવા જોશે. તો સૌથી પહેલાં છે ને અહીંયા ઉગમ બિંદુ છે. જોજો, આ ઉગમ બિંદુ છે. આ રહ્યો સર, આ ઉગમ બિંદુ છે. અહીંયા ધારી લ્યો. હવે અહીંથી છે ને R1 અંતરે મારે છે ને Q વિદ્યુત ભારને લઈ આવો છે. Q1 વિદ્યુત ભારને ક્યાંથી? તો કે સર અનંત અંતરેથી R1 અંતરે આવેલા બિંદુએ મારે લઈ આવો છો. તો લઈ આવો છો અહીંથી આ બાજુ. તો કાંઈ છે સિસ્ટમમાં, તંત્રમાં કાંઈ છે કે તમારે કાર્ય કરવું પડે એની વિરુદ્ધમાં? કોઈ કંઈ વિદ્યુત ભાર છે અહીંયા? નથી સર. તંત્રની અંદર તો કોઈ વિદ્યુત ભાર જ નથી. તમે હજી તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી હજી તો લઈ આવો છો સર. R1 અંતરે કોઈ વિદ્યુત ભાર જ નથી. એટલે Q1 વિદ્યુત ભારને અહીંયા લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર હોય તો કંઈક એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે ને. વિદ્યુત ક્ષેત્ર જ નથી. સ્થિતિમાનના કન્સેપ્ટનો યુઝ કરો. હા, સ્થિતિમાન ક્યારે ક્રિએટ થાય? જ્યારે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ આવો તો એ સ્થિતિમાન ક્રિએટ થાય. કરવું પડતું કાર્ય તે બે બિંદુ વચ્ચેના સ્થિતિમાનના તફાવત જેટલું હોય. પણ પ્રશ્ન એ છે કે અહીંયા કોઈ વિદ્યુત ભાર જ નથી. Q1 ને જ તમે સૌથી પહેલો લઈ આવો છો. ક્યાંથી? તો કે અનંત અંતરેથી. એટલે કે R1 બિંદુએ લાવવા માટે Q1 વિદ્યુત ભારને કરવું પડતું કાર્ય છે ને એ શૂન્ય હશે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. હા, જેને તમે સ્થિતિમાન કહો છો ને એ સ્થિતિમાન જ એક પ્રકારની ઊર્જા છે. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર સતત ને સતત રહેવી જોઈએ. વિદ્યુત ક્ષેત્ર હોય ને તો જ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થાય. વિદ્યુત ક્ષેત્ર જ નથી અહીંયા કંઈ સિસ્ટમમાં. જુઓ, R1 અંતરે મારે Q1 વિદ્યુત ભાર લાવવો છે અનંત અંતરેથી. હું અહીંથી આમ લેતો આવ્યો, પણ કેની વિરુદ્ધમાં કાર્ય કરું હું? કાંઈ કાર્ય થયું જ નહીં. વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં એવું કે જેની વિરુદ્ધમાં કાર્ય કરી શકું. એટલા માટે કરવું પડતું કાર્ય કેવું થઈ ગયું? તો કે શૂન્ય. એટલા માટે બહુ સારી રીતે લખ્યું છે કે સૌ પ્રથમ પ્રારંભમાં વિદ્યુત ભારને Q1 અંતરેથી R1 બિંદુએ લાવવામાં આવે છે. જેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તેવું કોઈ બાહ્ય ક્ષેત્ર નથી. તેથી વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કાંઈ જ કાર્ય કરવું પડશે નહીં. એટલે કે વિદ્યુત ભાર Q1 ને R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય છે ને એ શૂન્ય થશે. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આવા? નહીં સર. એટલે કે તમે એમ કહો ને કે આ ઉગમ બિંદુ છે, ત્યાંથી R1 અંતરે તમે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને લાવ્યા, કાંઈ કાર્ય કર્યું નહીં. એટલા માટે W1 = 0. હવે જોવા જાવ ને તો તંત્રમાં વિદ્યુત ભાર છે. કેમ સર? હવે તો Q1 આવી ગયો ને. પહેલાં Q1 નહોતો આવ્યો ત્યારે તંત્રમાં કોઈ વિદ્યુત ભાર નહોતો. હવે તો વિદ્યુત ભાર છે. કયો સર? તો કે Q1 વિદ્યુત ભાર છે. હવે તમારે શું કરવું છે? R2 અંતર છે ને અહીંયા R2 અંતર આ બિંદુ પાસે છે ને Q2 વિદ્યુત ભારને લઈ આવવો છે. ક્યાંથી? તો કે અનંત અંતરેથી. તો
तो विचारवान चालू कर दियो फटाफट मारी साथे कि जो तमारे उगम बिंदु थी R2 अंतरे आवेला कोई बिंदु पासे Q2 विद्युत बाण लई आवो छे तो हवे तंत्र में कई विद्युत क्षेत्र छे तो कि सर आ तमे राउंड करो छो छे सर Q1 विद्युत बाणनु पोतानु विद्युत क्षेत्र धन होय ने बधी दिशा में फैलायेलुं होय आ धन विद्युत बार छे एटले विरुद्ध में लई आवो एटले धन विद्युत बार अपाकर्षण थाय Q2 ने अनंत अंतरेथी लई आवो छे धन वच्चे शुं थाय अपाकर्षणना कारणे तमारे विद्युत क्षेत्रनी विरुद्ध में कार्य करवुं पड़े तो ज Q2 विद्युत बार R2 अंतर आवे बाकी तो Q1 ना अपाकर्षणना कारणे आवशे ज नहीं। समझो तो प्रश्न ये आव्यो कि सर Q2 ने लई आवो छो तो अहींया छे ने Q1 ना कारणे आ R12 अंतर आवेला बिंदुए विद्युत स्थितिमान क्रिएट थाय। हाँ सर थाय ज ने आ Q1 Q2 वच्चेनुं अंतर केटलुं छे तो कि आ Q1 विद्युत बार छे कोई पण विद्युत बार एनाथी R अंतर आवेला कोई बिंदुए विद्युत स्थितिमान क्रिएट करे। हाँ सर V = KQ/R जेटलुं स्थितिमान क्रिएट करे करे कि ना करे? यस सर करे। शू काम ना करे? आ तो आपणे भण्या छीए। सो एनो मतलब एवो थई गयो कि Q1 थी R12 अंतर आवेला बिंदु पासे स्थितिमान केटलुं हशे तो कि V = KQ1/R12 आटलुं स्थितिमान हशे। ने तमने छे ने लॉजिकली याद आवी जावुं जोईए। तमारे छे ने Q2 विद्युत बारने क्यांथी लई आववुं छे अनंत अंतरेथी। यस सर तो Q2 विद्युत बारने V1 जेटला विद्युत स्थितिमानना तफावत हेठळ लाववा माटे करवुं पड़तुं कार्य W = Q डेल्टा V जेटलुं होय। कोई पण Q विद्युत बारने फरीथी एक वखत कोई पण Q विद्युत बारने V जेटला विद्युत स्थितिमान हेठळ लाववा माटे करवुं पड़तुं कार्य W = Q डेल्टा V जेटलुं होय। हाँ के ना? हाँ तो सर स्टार्टिंगनी सौथी पहली थियरी भण्या था Q जेटला विद्युत बारने केटला विद्युत स्थितिमान हेठळ लई आवो छो डेल्टा V जेटला विद्युत स्थितिमान हेठळ लई आववा माटे करवुं पड़तुं कार्य Q डेल्टा V जेटलुं होय। डेल्टा V बराबर तो शुं थाय सर W बराबर तो अहींया शुं थशे सर अहींया कंई Q2 ने लई आवो छो केना विद्युत स्थितिमान तफावत हेठळ तो कि Q1 ए कंईक अहींया स्थितिमान क्रिएट करेलुं छे तो कि Q1 द्वारा उद्भवता स्थितिमान ने V1 कहो एटले करवुं पड़तुं कार्य Q2 V1 जेटलुं होय। आ विद्युत बार तमे लाव्या क्या विद्युत स्थितिमान हेठळ तो कि सर तमे तफावत बोलो छो तमे V1 ज लखो तफावत तो लीधो ज नहीं छो थई गयुं भाईओ। W बराबर Q1 डेल्टा V1 आवुं राखो तो डेल्टा बराबर अंतिम बिंदु एटले 2 एटले V2 माइनस क्यांथी लई आवता हता अनंत अंतरे लई आवता हता कि नहोता? अनंत अंतरे स्थितिमान केटलुं होय तो कि 0 होय। बे बिंदु वच्चे विद्युत स्थितिमाननो तफावत थाय ने क्या बिंदुए लाव्या तो कि V2 बिंदुए लाव्या हता आ बिंदुए डन ने क्यांथी लाव्या हता अनंत अंतरे स्थितिमान शून्य ज लईए छीए एटला माटे हूँ डायरेक्टली लखुं छुं करवुं पड़तुं कार्य W = क्या विद्युत बारने लई आवो बीजा विद्युत बारने कोना कारणे विद्युत स्थितिमान छे Q1 ना कारणे केटलुं तो कि V1 जेटलुं एटले V1 जेटला विद्युत स्थितिमान हेठळ Q2 विद्युत बारने लाववा माटे करवुं पड़तुं कार्य W बराबर Q2 × V1 जेटलुं होय। V1 नी वेल्यू केटली थाय सर तमे हमणां लख्युं हतुं W = Q2 V1 V1 नी वेल्यू Q2 ने एमनेम राखो के Q1 ना कारणे विद्युत स्थितिमान अंतर केटलुं R12 लखी शकूं कि ना लखी शकूं? जो ए ज वस्तु मैं अहींया करी छे Q2 विद्युत बारने R2 अनंत अंतरेथी लाववो छे परंतु Q2 विद्युत बारने Q1 विद्युत बारना विद्युत क्षेत्रनी विरुद्ध में कार्य करवुं जोईए कारण के हवे एनी पासे विरुद्ध में कार्य करवा माटे विद्युत क्षेत्र है तो Q1 ना कारणे उद्भवतुं विद्युत स्थितिमान केटलुं कोईपण बिंदुए उद्भवतुं विद्युत स्थितिमान एनाथी R अंतर आवेला कोईपण बिंदुए उद्भवतुं विद्युत स्थितिमान 1/4πε0 Q1/R1P जेटलुं होय के ना होय? यस सर आ स्थितिमान छे आ स्थितिमान हेठळ Q2 ने लई आवो छो क्यांथी अनंत अंतर करवुं पड़तुं कार्य W2 बराबर Q2 V1 जेटलुं होय के ना होय सर? यस सर समझाई गयुं। तो Q2 एमनेम
V1ની વેલ્યુ આખી છે એ ઉપાડીને મૂકી દો. ડન. તો કરવું પડતું કાર્ય ટોટલ કેટલું થઈ ગયું? W2 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન R12. તો હવે છે ને સર અહીંયા Q1 આવી ગયો, અહીંયા Q2 આવી ગયો. તો ટોટલ કાર્ય કેટલું થયું? W બરાબર W1 પ્લસ W2. તમને એવું જ કંઈક પૂછ્યું હતું ને, બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. તો અહીંયા વિદ્યુત ભાર Q1 આવી ગયો, Q2 આવી ગયો. તો બંનેને અહીંયા લાવવા માટે કંઈક તો કાર્ય કરવું પડ્યું હશે ને? હા સર, બે કાર્ય કરવું પડ્યું. W1 બરાબર તો 0 છે. કેમ? કારણ કે સર પહેલાં Q1 વિદ્યુત ભારને લઈ આવવાનું, તો એને એની વિરુદ્ધમાં કાર્ય જ નથી કરવું પડતું. એટલા માટે એને લઈ આવવા માટે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં કે એની વિરુદ્ધમાં કાર્ય કરો તમે. સર ત્યાંથી તમે નીકળી ગયા, એટલે W1 બરાબર 0. હવે Q2 ને લઈ આવો છો ને સર, પણ Q1 હવે નડે. શું કામ? તો કે સર અહીંયા Q1 આવી ગયો, હવે એનું પોતાનું કંઈક વિદ્યુત સ્થિતિમાન અહીંયા ક્રિએટ કર્યું. હવે Q2 ને અનંત અંતરેથી લઈ આવવો છે તો લોચો થશે સર, કારણ કે આના વિદ્યુત સ્થિતિમાન હેઠળ અથવા તો આના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું જોશે. તો કરવું પડતું કાર્ય કેટલું હોય? તો કે W બરાબર Q ડેલ્ટા V જેટલું. ડેલ્ટા V અંતિમ બિંદુ આ થશે, પ્રારંભ બિંદુને ઇન્ફાઇનાઇટ થાય, અનંત અંતર સ્થિતિમાન શૂન્ય લઈએ છીએ. એટલા માટે કરવું પડતું કાર્ય એટલે સીધે સીધું અહીંયા શું લખી નાખ્યું? W2 ઇઝ ઇક્વલ ટુ Q2 V1. સો Q2 એમનેમ 1/4πε0 Q1 અપોન R1 PP ઇન્ટુ ગમે તે બિંદુ. એ કેટલું છે એની બંને વચ્ચેનું અંતર? તો કે R12, એટલે 1/4πε0 Q1 Q2 અપોન R12. તો કરું હવે સિસ્ટમ આવી રીતના ગોઠવાઈ ગઈ. જો સાપેક્ષ અંતર ઉગમ બિંદુ છું R1 R2 અને Q1 Q2 વચ્ચેનું અંતર શું છે? તો કે R12. ડન. હવે આ બે વિદ્યુત ભાર ગોઠવાઈ ગયા કે ના ગોઠવાઈ ગયા? યસ સર. તો કરવું પડતું કાર્ય W1 બરાબર 0 અને W2 બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R12. એટલે ટોટલ કાર્ય તમને કંઈક છે ને આવું મળી ગયું. યસ સર. 1/4πε જગ્યાએ તમે શું લખી શકો કે Q1 Q2 અપોન R. ડન. મોસ્ટ આઈમ્પી ઇક્વેશન છે. એટલે કરેલું કાર્ય એ જ શેના સ્વરૂપે સંગ્રહ પામે? તો કે સર ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કરેલું કાર્ય એ જ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે સર. એટલા માટે કે Q1 Q2 અપોન R12 કેની કિંમત શું લખી શકો? 1/4πε0 Q1 Q2 અપોન R12. મોસ્ટ આઈમ્પી ઇક્વેશન, મોસ્ટ આઈમ્પી ઇક્વેશન. હવે તમને છે ને MCQ એમ પૂછાય, આ ઇક્વેશન કેમ કામમાં આવે ખબર છે? અહીંયા Q1 વિદ્યુત ભાર છે, એમ કે અહીંયા Q2 વિદ્યુત ભાર છે, બે વચ્ચેનું અંતર R છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જાની ઇક્વેશન શું? તો કે U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R. મોસ્ટ આઈમ્પી ઇક્વેશન. બે વિદ્યુત ભાર જો એકબીજાથી R અંતરે આવેલા હોય તો એ બે વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર શું? તો કે U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R. એ બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા થાય. ડાયરેક્ટ ગુજકેટના MCQમાં કે સ્ટેટ બોર્ડના MCQમાં ડાયરેક્ટ પૂછાય. Q1 આપેલું હોય 5 માઇક્રોકુલમ, Q2 આપેલું હોય કંઈક 10 માઇક્રોકુલમ, બંને વચ્ચેનું અંતર કંઈક 20 સેન્ટીમીટર આપ્યું હોય. તમને એમ જ પૂછ્યું હોય કે બંને તંત્ર સ્થિતિ ઉર્જા શું? તો સીધું આ ઇક્વેશન એપ્લાય કરી દેવાનું. યાદ રાખી જ લેજો, આ ઇક્વેશન કામમાં જ આવવાનું છે અત્યારે જ. ક્યારનું ઇક્વેશન છે? કેની જગ્યાએ તમે મૂકી શકો ને 1/4πε0. બાકી આપણે તો સમમાં ડાયરેક્ટ કેની કિંમત 9×10⁹ મૂકીએ જ છીએ. આ વસ્તુ સતત ને સતત તમારા માઇન્ડની અંદર રાખજો, નહીં ભૂલાય ને. આ તમારો અહીંયા ક્વેશ્ચન નંબર 9 પૂરો થાય. જોઈ લો મટીરિયલની અંદર, અહીંયા છેલ્લે કંઈક આ ઇક્વેશન હશે. 1/4πε0 Q1 Q2 અપોન R12. હવે ટેક્સ્ટ બુકની અંદર આ ક્વેશ્ચન કન્ટિન્યુમાં ચાલ્યો જાય છે, પણ લીથાની અંદર છે ને આપણે ભાગ પાડ્યો. 3 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા ગણો. અત્યારે આપણે ગણ્યું તેમાં કેટલા વિદ્યુત ભાર હતા? તો કે સર 2 વિદ્યુત ભાર હતા. હવે અહીંયા કંઈક ત્રીજો વિદ્યુત ભાર લઈ આવો તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે કન્ટિન્યુ જ રાખવાનું. તો કે સર સાવ સહેલું થઈ ગયું. સર Q1 ને પહેલાં લઈ આવો, તો તમે પહેલાં Q1 ને લઈ આવ્યા, કાંઈ કાર્ય કરવું પડ્યું? તો કે સર 0. Q2 ને લઈ આવ્યા, કરવું પડે, કારણ કે સર અહીંયા Q1 ગુડાઈ ગયો, આવી ગયો. હવે શું કરવું? તો કે Q2 ને એની વિરુદ્ધમાં કાર્ય કરવું જોશે એને લઈ આવવા માટે. એટલે હવે અહીંયા Q2 ગોઠવાઈ ગયો. હવે Q3 ને લઈ આવો છે, સમજો. હવે Q3 ને લઈ આવો જ સર,
તો કોની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે? હવે એક વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર નથી, હવે તો બે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે. આ જ કન્સેપ્ટ છે ભાઈઓ તથા બહેનો, આ જ મૂળ કન્સેપ્ટ છે. પેલા Q2 ને લઈ આવતા હતા ને તો Q1 એકલો જ હતો ગબ્બર. હવે Q2 આવી ગયો ને તો ગબ્બર ને સાંભા બે ભેગા થઈ ગયા. હવે Q3 ને લઈ આવો છે ને તો ગબ્બર અને સાંભા ભેગા થઈને આને વિરુદ્ધમાં એને ના આવવા દઈએ, કારણ કે બધા ધન વિદ્યુતભાર છે. એટલે Q3 ને લઈ આવો છે, બચ્ચનને લઈ આવો છે તો ગબ્બર ને સાંભાને એની બેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે તમારે. બચ્ચનને કાર્ય કરાવવું પડે તમારે, ઓબ્વિયસ છે. તો હવે સર આનું વિદ્યુત ક્ષેત્ર હોય, આનું વિદ્યુત ક્ષેત્ર હોય. જો વિદ્યુત ક્ષેત્ર છે તો જે બિંદુએ તમારે Q3 ને લઈ જવો છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ ક્રિએટ કરશે બંને વિદ્યુતભાર. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સર ચોથા વિદ્યુતભાર લઈ આવો હોય તો હાલો સર બસ હવે અમે થાકી ગયા, પણ ચોથાને લઈ આવો હોય તો વિચારો તો કે સર પહેલાં Q1 ને લઈ આવ્યા, કાંઈ કાર્ય ના કર્યું. Q2 ને લઈ આવ્યા, હા સર Q1 નું વિદ્યુત ક્ષેત્ર છે, Q2 આવી ગયો. Q3 ને લઈ આવ્યા તો Q1 અને Q2 બેયનું વિદ્યુત ક્ષેત્રોની વિરુદ્ધમાં લાગે. Q4 ને લઈ આવ્યા તો Q1, Q2, Q3 ત્રણેયના વિદ્યુત ક્ષેત્રોની વિરુદ્ધમાં Q4 ને કાર્ય કરવું પડે. વાહ સર વાહ, આખી સિક્વન્સ ચાલી. આની ઉપરથી જ આપણું એક મોસ્ટ આઈમ્પી ઉદાહરણ ગણવાનું છે. આ જ કન્સેપ્ટ બેઝિસ ઉપર જે વિદ્યુતભાર ઓલરેડી સિસ્ટમમાં હાજર છે એના કારણે એની વિરુદ્ધમાં કંઈક ઓલા વિદ્યુતભારે કાર્ય કરવું પડે, અથવા તો જે સિસ્ટમમાં વિદ્યુતભાર છે ને જે તંત્રની અંદર એ વિદ્યુતભારો જ્યાં તમે વિદ્યુતભાર લઈ આવો ને ત્યાં વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ કરે. વિદ્યુત સ્થિતિમાન એટલે જ એ વિદ્યુતભારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. યસ સર, તો આના જેવું જ છે. અહીંયા તમને એમ કીધું બે વિદ્યુતભારની સ્થિતિ ઉજત ખબર છે. હવે તંત્રમાં ત્રીજો વિદ્યુતભાર લઈ આવો છે. જો અહીંયા ઓલરેડી અહીંયા જો ઉગમ બિંદુ સાપેક્ષ R1 એ Q1 પડ્યો હતો, R2 કે Q2 પડ્યો હતો. સર નથી દેખાતો હાર્યા. R1 એ Q1 પડ્યો હતો, R2 એ Q2 પડ્યો હતો. હવે R3 અંતરે કોઈ એક બિંદુ છે, અહીંથી અનંત અંતરેથી Q3 વિદ્યુતભાર લઈ આવો છે. તો ઓબ્વિયસ છે સર Q1 ના કારણે આ બિંદુએ સ્થિતિમાન ક્રિએટ થાય, Q2 ના કારણે આ બિંદુએ સ્થિતિમાન ક્રિએટ થાય. યસ સર, સમજો. તો આ બે વિદ્યુતભારના કારણે આ બિંદુએ સ્થિતિમાન કેટલું? તો કે આના કારણે ઉદ્ભવતો સ્થિતિમાન અને આના કારણે ઉદ્ભવતા સ્થિતિમાનનો સરવાળો થાય. Q1 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V કયો, Q2 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V2 કયો. તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન V V1 + V2 થાય સર. એ ટોટલ વિદ્યુત સ્થિતિમાન અહીંયા લાગે ને એ વિદ્યુત સ્થિતિમાન હેઠળ તમે Q3 ને અનંત અંતરેથી લઈ આવો છો તો કરવું પડતું કાર્ય કેટલું થાય? તો કે સર સાવ ઇઝી થઈ ગયું. W ક્યાં વિદ્યુતભારને લઈ આવો? Q3 ને. અને વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે V1 + V2 જેટલો. W Q ડેલ્ટા V થયું. હા, આ V1 + V2 બરાબર V જ લખું છું, એટલે આ વસ્તુ યાદ રાખજો. સો W કરવું પડતું કાર્ય Q3 × V. V બરાબર શું થાય? ડેલ્ટા V થાય, પણ અનંત અંતરે તો આપણે લેતા જ નથી. V બરાબર શું થાય? V1 + V2 - V ઇન્ફિનિટી. V ઇન્ફિનિટી 0 છે એટલે એને કોઈ દી લેવાનું જ ના થાય. એટલે હવે જો અહીંયા લખેલું છે ઉગમ બિંદુથી અંતર કેટલું છે? Q3 ને લાવવા માટે Q1 અને Q2 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું જોશે. તો હવે એનો મતલબ એવો થઈ ગયો ને કે Q1 ને કારણે આ અંતરે કંઈક વિદ્યુત સ્થિતિમાન છે, Q2 ને કારણે આ બિંદુએ કંઈક વિદ્યુત સ્થિતિમાન છે. હા કે ના? તો એનો મતલબ એમ થઈ ગયો Q3 પાસે મળતું સ્થિતિમાન Q1 અને Q2 ના સ્થિતિમાનનો સરવાળો થશે. તો કે V1 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? કે Q1/R13. પેલા બિંદુથી ત્રીજા બિંદુ સુધીનું અંતર R13. આ તો બીજા બિંદુથી ત્રીજાનું અંતર શું થાય? તો R23. તો બીજાના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર કેટલું હોય? કે Q2/R23. ડન. સો ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું એ બિંદુએ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે, એને કોઈ દિશા છે જ નહીં. તો V V1 + V2. K કોમન નીકળો, Q1/R13 + Q2/R23. આ ટોટલ સ્થિતિમાન થયું. પણ કરવું પડતું કાર્ય એટલે શું? તો કે W Q3 × V. મોસ્ટ આઈએમપી ઇક્વેશન. W Q ડેલ્ટા V. V જેટલા વિદ્યુત સ્થિતિમાનમાં Q જેટલા વિદ્યુતભારને કરવું પડતું કાર્ય W = Q ડેલ્ટા V જેટલું થાય. તો એ જ કર્યું. Q3 નો એમનેમ Q3. V ની કિંમત શું હતી? તો કે સર આ રહી આખી કિંમત. આ V ની કિંમત અહીંયા મૂકી દીધી, દેખાણી. ડન. K ની કિંમત તમે શું મૂકી શકો? 1/4πε0 મૂકી દીધો. Q3 ને અંદર લઈ ગયા એટલે Q1 Q3/R13 અને Q2
આ બે ભેગું ગુણાય Q2 Q3 અપોન R23. એટલે કરવું પડતું કાર્ય કોનું થયું? તો કે ત્રીજા વિદ્યુતભારનું થયું. ત્રીજા વિદ્યુતભારને આ 3 અંતર આવેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય 1/4πε0 Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23 જેટલું થાય. તો કે સર 3 વિદ્યુતભારનું તંત્ર બનાવ્યું સર. અહીંયા Q1 રાખ્યો, અહીંયા કંઈ Q2 રાખ્યો તો, અને અહીંયા Q3 રાખ્યો. તો આ 3 વિદ્યુતભારનું જે તંત્ર બન્યું, ના અંતર R12 કર્યું, આ અંતર R13 કર્યું, આ અંતર R23 કર્યું. તો 3 વિદ્યુતભાર ભેગા થઈ ગયા. તો આ ત્રણેય વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? તો કે જેટલા કાર્ય કરવા પડ્યા ને એ બધાને સરવાળા જેટલી. ક્યુને લેવા કંઈ કાર્ય કરવું પડ્યું, પ્રશ્ન નંબર 9 યાદ કરજો, કારણ કે ટેક્સ્ટ બુકની અંદરથી કન્ટિન્યુ છે. ક્યુને લેવા માટે કંઈ કાર્ય કરવું પડ્યું તું નહીં સર, કારણ કે પહેલાં કંઈ વિદ્યુતભાર નહોતો, એટલે W1 = 0. Q2ને લાવવા માટે કંઈ કરવું પડ્યું? હા સર, તમે પ્રશ્ન નંબર 9ના એન્ડમાં ઇક્વેશન સાબિત કર્યું હતું. Q3ને લાવવા માટે કંઈ કાર્ય કરવું પડ્યું? તો કે આર્યું સર. Q3ને લાવવા માટે કંઈક આટલું કાર્ય કરવું પડ્યું. ટોટલ કાર્ય એટલે કે જ્યારે વિદ્યુતભાર Q1 Q2 અને Q3 ત્રણેય ગોઠવાઈ જાય છે આવી રીતના, તો કરવું પડતું કાર્ય ટોટલ કેટલું થઈ ગયું? તો કે બધા જેટલા કાર્ય કર્યા છે ને બધાને સરવાળો કરો, કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય, એટલે છે ને આ બધા વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા મળે. યસ સર. છેલ્લું ઇક્વેશન થિયરીનું 3 વિદ્યુતભારના તંત્રનું કુલ કાર્ય, તો કે W1 0, Q1 વિદ્યુતભાર લઈ આવવાનું, તો Q2 વિદ્યુતભારનું આ 1/4πε0 Q1 Q2 અપોન R12. Q3 એ હમણાં સાબિત કર્યું ને ઉપર, અહીંયા આર્યું Q3 આર્યું દેખાય છે. આ છેલ્લું ઇક્વેશન આ. સો Q3 = તમે અહીંયા પુટ ડાઉન કર્યું 1/4πε0 Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23. 1/4πε0 કોમન નીકળે? યસ સર, કોમન નીકળે. તો અહીંયા તમારી પાસે વધ્યું શું? 1/4πε0 Q1 Q2 અપોન R12 પ્લસ Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23. બધાનો સરવાળો કરો એટલે 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા મળે. ચોથો વિદ્યુતભાર લઈ તો અહીંયા લાઈન થતી જાય. પાંચમો વિદ્યુતભાર લઈ લાઈન થતી જાય. 1/4πε0 કોમન જ નીકળે. તો કે સર આ વિદ્યુતભાર ક્યાં થયા? Q1 Q2 થયા, Q1 Q3 થયા અને Q2 Q3 થયા. જો પેર જ થઈ ગઈ ને, આ બધી પેર જ થઈ ગઈ. જેને મગજ ચાલવા માંડ્યું હશે ને એનું ઓલરેડી સમજાઈ ગયું હશે. તો કે સર આવી રીતના અહીંયા Q1 હતો, Q2 હતો, Q3 હતો, R12 અંતર હતું, R13 અંતર હતું, R23 અંતર હતું. આ બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા મળે કે ના મળે? કયો જી મને. તો કે સર એનું સૂત્ર તમે હમણાં લખ્યું હતું, બે વિદ્યુતભારના તંત્રની K Q1 Q2 અપોન R12 મળે કે ના મળે? આ બેના તંત્રની સ્થિતિ ઊર્જા મળે કે ના મળે? મળે સર. શું થાય? તો કે સર તમે હમણાં કીધું K Q1 Q3 અપોન એની વચ્ચેનું અંતર કેટલું? R13. એ જ રીતના આ બેના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળે કે ના મળે? સર K Q2 Q3 અપોન R23 મળે કે ના મળે? સર મળે સર. ત્રણેય સરવાળો કરી નાખો. નીચેનું જે ઇક્વેશન હતું ને એ જ સાબિત થશે તમારું. નીચેનું જે ઇક્વેશન હતું ને આ જ સાબિત થશે પાછું. ત્રણેય સરવાળો કરો જી, આ જ સાબિત થાય. જેટલા વિદ્યુતભાર છે ને બધાને જોડ બનાવી દો, બધાને સરવાળો કરો, જવાબ આવશે. ડન. એટલે આ વસ્તુ છે ને એ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. એટલું સમજાઈ ગયું? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો ઓકે, ગુડ. આ 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા કઈ રીતે સાબિત થાય એ આપણે જોયું. ડન. ચાલો હવે છે ને આના રિલેશનમાં આપણે ઉદાહરણ ગણીએ. આ જ રીતે ઉદાહરણ ગણવાનું છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે નહીં. કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર 4 વિદ્યુતભારો ગોઠવેલ છે. તો કે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. તો કે સર આ ગોઠવણી એટલે આ રહી જો +Q -Q +Q -Q. ડન. તેમ તમને એમ કીધું કે જરૂરી કાર્ય શોધો. ઓકે ગુડ, શોધી લઈએ. અને બીજું કંઈક કીધું છે 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે?
તો કે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે તો કે સર પહેલાં પ્લસ ક્યુને લઈ આવવાનો, પછી માઇનસ ક્યુને લઈ આવવાનો, પછી પાછો સી બિંદુએ પ્લસ ક્યુને લઈ વળી પાછો ડી બિંદુએ માઇનસ ક્યુને લઈ આવવાનો, તો કરવું પડતું કાર્ય કેટલું? ડન? ડાઉટ આમાં? તો જો હું એમને કહી દઉં, પહેલાં દાખલો મોટો છે, ગણતરીની દૃષ્ટિએ પણ બહુ સારો છે. પહેલાં પ્લસ ક્યુને લઈ આવો. ક્યાંથી? તો કે સર અનંત અંદરથી. કાંઈ કાર્ય કરવું પડે? ના સર, કોઈ વિદ્યુત ભાર જ નથી, આ કાંઈ આવ્યા જ નથી હજી. એ બિંદુએ મારે પ્લસ ક્યુને લઈ આવવાને બીજું કોઈ છે જ નહીં. એ બિંદુએ પ્લસ ક્યુને લઈ આવવા માટે કોઈ કાર્ય કરવું પડે? ના સર, એક પણ કાર્ય કરવું પડે નહીં. ડન? તો કરવું પડતું કાર્ય કેવું થઈ જાય? તો કે 0. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નહીં સર. હવે અહીંયા બી બિંદુએ માઇનસ ક્યુને લઈ આવવાનો જ કાર્ય કરવું પડે? હા સર, કરવું પડે. શું કામ ભાઈ? તો કે સર હવે પ્લસ ક્યુ છે તો એને લાવવા માટે અહીંયા કરવું પડે, એના કારણે અહીંયા સ્થિતિમાન નહીં ક્રિએટ થાય. તો કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર પ્લસ ક્યુ ઇન, તમે કેને લઈ આવો છો? તો માઇનસ ક્યુને લઈ આવો છો ઇન્ટુ વી, એટલું હોય. વેરી ગુડ. હવે અહીંયા સી બિંદુએ પ્લસ ક્યુને લઈ આવો છો, સી બિંદુએ પ્લસ ક્યુને લઈ આવો છો, તો મારે કાર્ય કરવું પડે? યસ સર, કરવું પડે. કાં સર? કારણ કે સિસ્ટમમાં આવે તંત્રમાં પ્લસ ક્યુ માઇનસ ક્યુ બેના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન હશે, આના કારણે આટલું અંતરે વિદ્યુત સ્થિતિમાન હશે, આના કારણે આટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન હશે. તો કરવું પડતું કાર્ય આ બે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધમાં કરવું પડે, એટલે કે સ્થિતિમાન ક્રિએટ થાય એટલું જ હોય. યસ સર, એટલું જ હોય, એટલી જ પરિસ્થિતિ હોય, એમાં કાંઈ નવી નવાઈ નથી. સમજાઈ ગયો? ડન? ડાઉટ આમાં કોઈને? હવે સર ડી બિંદુએ માઇનસ ક્યુને લઈ આવ્યો હોય તો કે સર આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ એ 3 વિદ્યુત ભાર છે, એ ત્રણેયના કારણે આ બિંદુ સ્થિતિમાન હોય, ત્રણેયના કારણે ઉદ્ભૂત વિદ્યુત સરવાળો થાય. અને ડી બિંદુએ કોને લઈ આવો છો? તો કે માઇનસ ક્યુને લઈ આવો છો. આ સમજાય છે? પહેલા વિદ્યુતમાન લાવ્યા, કાંઈ કાર્ય ના કરવું પડ્યું. બીજા વિદ્યુતમાન લાવ્યા, હા સર આના સ્થિતિમાન હેઠળ કાર્ય કરવું પડ્યું. ત્રીજા વિદ્યુતમાન લાવ્યા, આ બેયના સ્થિતિમાન હેઠળ કાર્ય કરવું પડ્યું. ચોથા વિદ્યુતમાન લાવ્યા, ત્રણેય વિદ્યુતમાનના વિદ્યુત સ્થિતિમાન હેઠળ કાર્ય કરવું પડ્યું. ચાલો સર ગડબડ ગોટો કરો છો, હાલો સમજીએ, હમણાં સમજાઈ જશે. ચાલો સમજવાની દ્રષ્ટિએ કંઈ કેવું છે? અહીંયા પરિસ્થિતિમાં સૌથી પહેલાં અહીંયા બધા જ અંતર સરખા હોય, એ બી બીસી સીડી એડી બધા જ સરખા હોય. તો કે કેટલા અંતર? ડી. કે એસી અંતર કેટલું થાય? સર ચોરસના વિકર્ણનું માપ √2D જેટલું થાય. બધાને ખબર છે સર, એમાં કંઈ નવી નવાઈ નથી, એટલે લખ્યું છે. બીડીનું માપ કેટલું છે? √2D. એટલું સમજાઈ ગયું? ચાલો સૌથી પહેલાં છે ને પ્લસ ક્યુ વિદ્યુતભારને એ બિંદુ લઈ આવો. તો બીજે એકેય વિદ્યુતભાર હાજર છે અહીંયા? તે કંઈ નથી. તો પ્લસ ક્યુ વિદ્યુતભારને એ પર લાવવા માટે જરૂરી કાર્ય કેવું થઈ જશે? 0. મેં તમને ઓલરેડી કહી દીધું. એને અહીંયા લેવા માટે કોઈ કાર્ય કરવું જ નહીં પડે, કારણ કે બીજો કોઈ વિદ્યુતભાર નથી. કોની વિરુદ્ધમાં કાર્ય કરો? ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નથી ડાઉટ? એટલે સર 0. હવે તમારે છે ને બી બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુતભાર લઈ આવ્યો છે, તો અહીંયા પ્લસ ક્યુના કારણે આ બિંદુ સ્થિતિમાન હોય કે નહીં? માઇનસ ક્યુને લેવા માટે W2 = માઇનસ ક્યુ ઇન્ટુ પેલા વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ધારો કે V1 કયો તો V1 હોય કે ના હોય? કેટલા અંતર છે આ? તો કે ડી અંદર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? V = KQ/D જેટલું હોય કે ના હોય? યસ સર. તો કે જો અહીંયા લખ્યું હશે, જો હવે એ પર પ્લસ ક્યુ હોય ત્યારે, હવે એ ઉપર ઓલરેડી પ્લસ ક્યુ છે, તો બી પર માઇનસ ક્યુને લાવવા માટે જરૂરી કાર્ય W બરાબર માઇનસ ક્યુ ઇન્ટુ VAB, એટલે બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. માઇનસ ક્યુ એમ નામ આ બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે પ્લસ ક્યુ વિદ્યુતભારથી આ અંતર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે KQ/ અંતર કેટલું છે? તો કે ડી જેટલું. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નથી ડાઉટ? તો અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું જોઈએ ને. W2 = માઇનસ ક્યુ KQ/D. તો અહીંયા ક્યુ ઇન્ટુ ક્યુ કેટલા થઈ ગયા? તો કે સર Q². ક્યુ ઇન્ટુ ક્યુ તમારા પાસે Q² થઈ ગયું. ડન? સો ધેટ્સ વાય તમારા પાસે આન્સર આવ્યો W2 = માઇનસ Q²/4πε0 × D. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નથી ડાઉટ? ઓકે ગુડ. ચાલો હવે છે ને સી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુતભાર લઈ આવો. તો સર અહીંયા લોચો થયો, કારણ કે હવે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બે વિદ્યુતભાર સિસ્ટમમાં હાજર છે.
છે કે નહીં? યસ સર, હાજર છે. જોવા જાવ તો હાજર જ છે. તો કે સર આ પ્લસ ક્યુના કારણે આટલા અંતરે સ્થિતિમાન હોય અને આ માઇનસ ક્યુના કારણે આટલા અંતરે સ્થિતિમાન હોય. તો કે કોઈ એક વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આ પ્લસ ક્યુનું કેટલું થાય? V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન વિકર્ણનું માપો √2d. અને આ માઇનસ ક્યુનું કેટલું થાય? તો કે સર માઇનસ કે ક્યુ અપોન આ અંતર કેટલું થાય? તો કે d. ઓલરેડી આ બે સ્થિતિમાનનો સરવાળો થાય કે નહીં આ બિંદુએ? યસ સર થાય. તો પહેલાં સ્થિતિમાન ગોતીએ. જો આ રહ્યું. એટલે અહીંયા એ પર પ્લસ ક્યુ અને બી ઉપર કોણ કોણ હાજર છે? તો કે માઇનસ ક્યુ હાજર છે. હવે સી પર પ્લસ ક્યુને લાવવો છે તો કરવું પડતું કાર્ય પ્લસ ક્યુ ઇન્ટુ બે વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાન સરવાળો, તો વીએસી પ્લસ વીબીસી એ ઉપરના વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને બી પરના વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન. થાય કે ના થાય? તો બેનો સરવાળો કર્યો વીએસી પ્લસ વીબીસી. વીએસી મેં તમને લખી દીધું હતું ઓલરેડી, ક્યુ એમ નમ વીએસસી કે ક્યુ અપોન √2d, કારણ કે વિકર્ણનું માપ હતું. હા કે ના? આ માપ અહીં આ બિંદુએ. અને વીબીસી એટલે આ અંતર થાય કે નહીં? કે માઇનસ ક્યુ અપોન ડી, કારણ કે અંતર એ સમાન જ છે. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ. હવે આ ક્યુ છે ને અંદર જવા દો. તો અહીંયા શું થઈ જશે? કે ક્યુ સ્ક્વેર અપોન √2d પ્લસ માઇનસ માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. આમાં ડાઉટ કોઈને નથી ને? ડાઉટ. ચાલો કેની કિંમત મૂકી દો. કેની કિંમત મૂકી દેશો તો શું આન્સર આવશે? 1/4πε0 ક્યુ સ્ક્વેર અપોન √2d માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4πε0d. તો અહીંથી કોમન શું નીકળે? ક્યુ સ્ક્વેર અપોન 4πε0d કોમન નીકળ્યું. તો અહીંથી કોમન નીકળ્યું તો અહીંયા વધ્યું શું? 1/√2 વધ્યું. અહીંયા શું વધ્યું? આખે આખું નીકળી ગયું, -1 વધ્યું. ડન. સો ક્યુ સ્ક્વેર અપોન 4πε0d ઇન બ્રેકેટ 1/√2 -1. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? પાકું? ચાલો કે ગુડ. હવે હું આને છે ને બ્રેકેટને વ્યસ્ત કરું એટલે આગળ 1ને લઈ જાઉં, એટલે કે માઇનસ નિશાની કોમન કાઢું. સાવ સાદી ભાષામાં માઇનસ નિશાની કોમન કાઢું તો પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો કે માઇનસ નિશાની કોમન કાઢી તો કે માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4πε0d 1 છે એ પ્લસ થઈ ગયું એટલે 1 માઇનસ 1/√2. આ W3 મળ્યું. W3 એટલે સર તમે અહીંયા પહોંચ્યા. જોવા જાઓ ને તો પ્લસ ક્યુ આવી ગયો, માઇનસ ક્યુ આવી ગયો અને આઈ પ્લસ ક્યુ આવી ગયો. હવે આ માઇનસ ક્યુ વિદ્યુતભારને ડી બિંદુએ લઈ આવવો છે. તો મારે ડી બિંદુ પાસે સ્થિતિમાન હોય કેટલા સર? તો કે પહેલું આ પ્લસ ક્યુના કારણે હોય, બીજું આ માઇનસ ક્યુના કારણે હોય અને ત્રીજું આ પ્લસ ક્યુના કારણે હોય. તો કે આ પ્લસ ક્યુથી અંતર કેટલું થાય? ડી. આ માઇનસ ક્યુથી અંતર કેટલું થાય? √2d. અને આ પ્લસ ક્યુથી અંતર કેટલું થાય? તો કે ડી. તો કે આ બિંદુએ 3 વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય VAD, VBD, VCD. અને કયા વિદ્યુતભારના લઈ આવો છો? તો કે માઇનસ ક્યુ વિદ્યુતભાન લઈ આવો છો. ઇન બ્રેકેટ લખાશે આમ કાંઈક માઇનસ ક્યુ વિદ્યુતભાન લઈ આવો એટલે W4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ VAD પ્લસ VBC પ્લસ VCD. ત્રણેયનો સરવાળો કરો, ત્રણેયની કિંમત મૂકો, જવાબ આવશે. તો ચાલો સર તમે કંઈ કેવું કહ્યું? અહીંયા તમારી પાસે માઇનસ ક્યુ ઇન્ટુ VAD પ્લસ VBD પ્લસ VCD કરવું પડતું કાર્ય W બરાબર ક્યુ V જેટલું હોય. પણ V કોના કોના કારણે? જેટલા વિદ્યુતભાર હોય ને બધા વિદ્યુતભાર એ બિંદુએ સ્થિતિમાન ક્રિએટ તો કરે જ. આટલું સમજી જવાનું સાહેબ, એ તો થવાનું જ છે. તમારે જે કરવું એ કરો. ડન. તો કે ચાલો અહીંયા આવી રીતના હતું. એ બિંદુથી આ બિંદુ અંતર કેટલું હતું? અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર હતો ને, તો કે KQ અપોન D. અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર, આ અંતર કેટલું થાય? √2d થાય. અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર હતો એટલે કે માઇનસ ક્યુ અપોન √2d. અહીંયા કયો વિદ્યુતભાર તો પ્લસ ક્યુ વિદ્યુતભાર. અહીંયાથી આ અંતર કેટલું થાય? તો કે D. તો કે KQ અપોન D. આમાં સમજાઈ ગયું કે ના સમજાણું? યસ સર સમજાઈ ગયું. આ ક્યુને છે ને અંદર ધકેલી દો, માઇનસ ક્યુને આખે આખો. તો અહીંયા તમારી પાસે શું આન્સર આવશે? માઇનસ KQ² અપોન D. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અહીંયા બીજામાં એટલે KQ² અપોન √2d પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું એટલે માઇનસ KQ² અપોન D. ડન. આમાંથી શું કોમન નીકળે જોઈ લ્યો. એ કોમન કાઢી લીધું હશે. તો અહીંયા સૌથી પહેલાં KQ² અપોન D ને અહીંયા તમારી પાસે માઇનસ KQ² અપોન D માઇનસ KQ² અપોન D એટલે માઇનસ 2KQ² અપોન D થાય. ડન. એટલે જો એને અહીંયા લખ્યું ઉપર KQ² અપોન √2d માઇનસ 2KQ² અપોન D. ડન. કેની કિંમત મૂકી દીધી? તો અહીંયા Q² અપોન 4πε0d કોમન નીકળે. યસ સર કોમન નીકળે.
ડન. તો કે 1/√2 -2 વધે, માઇનસ નિશાની કોમન કાઢી લ્યો તો અહીંયા વધ્યું શું -q²/4πε0d ઇન બ્રેકેટ 2 - 1/√2. તો કે સર હવે ચોથા વિદ્યુત બની તમે અહીંયા લઈ આવ્યા તો કરવું પડતું કાર્ય કેટલું? તો કે આને લેવા માટે કરવું પડતું કાર્ય પ્લસ આને લેવા માટે કરવું પડતું કાર્ય પ્લસ આને લેવા માટે કરવું પડતું કાર્ય પ્લસ આને લેવા માટે કરવું પડતું કાર્ય. તો કે સર 4 કાર્યનો સરવાળો થાય W1 + W2 + W3 + W4. હા કે ના બધું ગયું હતું. W1 જો આ રહ્યો 0, W2 જો આ રહ્યો, W3 તો કે સર જો આ રહ્યો આ રહ્યું, W3 તો કે આ રહ્યું સર, W4 તો કે સર અહીંયા ઉપર ગયું હતું તમે છેલ્લામાં છેલ્લું આ ડબલ. બધાનો સરવાળો કરો, બધામાંથી -q²/4πε0d કોમન નીકળે કે ના નીકળે? યસ સર નીકળે. સિમ્પલ થઈ ગયું. ડન. ડાઉટ આમાં કોઈને? અહીંયા જો બધી કિંમત મૂકી W1 0, W2 W3 W4 નીકળું કે નહીં? બધામાંથી જો -q²/4πε0d કોમન નીકળો. યસ સર કોમન નીકળો. તો આ 0 ને જ ગણવાનું નહીં, અહીંયા 1 વધ્યો, અહીંયા ઇન બ્રેકેટ 1 - 1/√2 વધ્યું, અહીંયા ઇન બ્રેકેટ 2 - 1/√2 વધ્યું. હા કે ના? કન્ફર્મ. હવે ગણતરી કરતા આવડશે ને કાઉન્સની? એ તો આવડી જશે ને. -q²/4πε0d એમ નામ કાઉન્સની ગણતરી કરો એટલે અહીંયા કંઈક વધે 4 - 2/√2. કન્ફર્મ. અહીંયા 1 + 1 2, 2 + 2 4 અને અહીંયા -1/√2 -1/√2 એટલે 2/√2 થઈ જશે. ડન. આમાં ડાઉટ? એટલે અહીંયા તમારી પાસે ઉપર એક √2 વધ્યો એટલે તમારી પાસે ફાઇનલી આન્સર શું આવ્યો? W બરાબર -q²/4πε0d ઇન બ્રેકેટ 4 - √2. ડન. જે થિયરી હતી ને એ જ મેથેમેટિકલ ફોર્મમાં કેલ્ક્યુલેટ કર્યું. જો તમે આ સમને હાથે નહીં ગણો તો નહીં સમજાય. એક વખત જોવો, વિડીયો જોવો, સમજો, લીથામાંથી જોવો, પછી મોઢે ગણો. પહેલાં વિદ્યુતબાન લાવ્યો, કન્સેપ્ટ પ્રમાણે જ વિચારો. બીજા વિદ્યુતબાને લાવ્યો તો કે સર પહેલાંના કારણે વિદ્યુત સ્થિતિમાન હોય. ત્રીજાને લાવ્યો તો કે પહેલાં ને બીજા બેયના કારણે સ્થિતિમાન હોય. ચોથાને લાવ્યો તો કે સર પહેલાં, બીજા ને ત્રીજા ત્રણેયના કારણે સ્થિતિમાન હોય. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? તો કે જેટલા કાર્ય કરવા પડ્યા ને બધા કાર્યનો સરવાળો થાય. તો કે સર પહેલાં વિદ્યુતબાન કાંઈ ના કાર્ય કરવું પડ્યું, બીજાને લેવા માટે કાર્ય કરવું પડ્યું, ત્રીજાને લેવા માટે કરવું પડ્યું, ચોથાને લેવા માટે પણ કાર્ય કરવું પડ્યું. તો કે સર 4/4નો સરવાળો થયો. જો છેલ્લું સ્ટેપ 4/4નો સરવાળો. ડન. તો જ આન્સર આવશે. માઇનસ પ્લસની ભૂલ પણ થઈ શકે છે. મહેરબાની કરીને એક વખત મોઢે સમ ગણજો. આઈ રિક્વેસ્ટ. ના સમજાય તો યુ કેન ફ્રીલી કોન્ટેક્ટ મી. કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર મારો કોન્ટેક્ટ કરી શકો છો. ડન. ચાલો ઓકે ગુડ. ત્યારબાદ કંઈક તમને બીજું બી કીધું છે. 4 વિદ્યુતભાર અને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે તો વધારાનું કેટલું કાર્ય કરવું પડે? હવે આ 4/4 એમ નામ છે. Q0ને લઈ આવો છે તો Q0ને અહીંયા કેન્દ્ર પર લઈ આવો તો આના કારણે સ્થિતિમાન હોય, આના કારણે સ્થિતિમાન હોય, આના કારણે સ્થિતિમાન હોય, આના કારણે સ્થિતિમાન હોય. હોય કે ના હોય? ટોટલ વિદ્યુત સ્થિતિમાન આ 4 સ્થિતિમાનનો સરવાળો થાય કે ના થાય? યસ સર થાય. તો કે વિચારો તો એ 4 અહીંથી અંતર કેટલું? √2d / 2. તો અહીંયા કેટલું થાય? d/√2 થાય કે ના થાય? કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? એટલું અંતર થાય. તો કે પ્લસ ક્યુના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે v ડાયરેક્ટ સરવાળો કરીએ. આ એટલે કે એમ કહેવાય ને કે આ ઈ બિંદુ છે ને અહીંયા ચારેયના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન સરવાળો થાય કે ના થાય? કરવું પડતું કાર્ય W બરાબર Q0 V1 + V2 + V3 + V4 હોય. હાલો અહીંયા ગણી નાખી. હોય કે ના હોય? યસ સર હોય. ડન. તો કે અહીંયા W બરાબર Q0 એમ નામ. V1 કેટલું હોય જુઓ તો કે પ્લસ ક્યુના કારણે. તો કે સર KQ/D/√2. હા કે ના? અહીંથી એટલું અંતર હોય. માઇનસ ક્યુના કારણે આગળ માઇનસ આવી જાય KQ/D/√2. ડન. તો આ બે તો કેન્સલ થઈ ગયા. તો એ જ રીતના વળી પાછું સીના કારણે કેટલું હોય? પ્લસ KQ/D/√2. તો ડીના કારણે કેટલું હોય? તો કે સર એ જ રીતના -KQ/D/√2.
माइनस हो बधाय केन्सल थी गया। समझाणु? तो कि सर प्लस क्यूना कारणे V इज इक्वल सॉरी टोटल कार्य जोतुं हतुं तो W बराबर Q0 पेला विद्युतभारना कारणे KQ/D/√2 माइनस KQ/D/√2 प्लस KQ/D/√2 चौथो विद्युतभार माइनस KQ/D/√2 बधाय विद्युतभार केन्सल थई गया। तेनो मतलब सर ए केन्द्र पासे उद्भवतुं विद्युत स्थितिमान 0 है तो Q0 × 0 जवाब शुं आवे? तो कि सर W बराबर 0 आंसर आव्यो। कहीं कार्य ज ना करवुं पड़े कारण के आ चारेय विद्युतभारोना कारणे केन्द्र पासे उद्भवतुं स्थितिमान शून्य है तो करवुं पड़तुं कार्य W बराबर Q0 × V। V तो 0 है सो W बराबर शुं थई जाय? 0। MCQ है एक प्रकारनो। डन। तो कि अहींया तमारी पासे B एवुं छे कि ज्यारे ABCD पर हाजर +Q -Q +Q -Q हाजर होय त्यारे ई आगळनुं विद्युत स्थितिमान शून्य है। मैं तमने गणी दीधुं, अहींया गण्युं नथी એટલે સાઈડમાં લખી નાખજો। તો Q0 વિદ્યુતભારને E બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થઈ જાય? 0। આ સમજાઈ ગયું ને? મેં પાછું સમજાવું। આના કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કરવું પડતું કાર્ય W બરાબર QV જેટલું હોય તો કે કેટલા વિદ્યુતભાર હોય ને બધાયનું સ્થિતિમાન હોય એ તો આપણે સમજી લીધું કે ના સમજ। 4 વિદ્યુતભાર છે બધાયથી અંતર કેટલું છે? સમાન D√2 કારણ કે આખો વિકર્ણ નથી અડધો વિકર્ણ એટલે √2D નું અડધું થાય એટલે D/√2 થાય ID/√2 ID આ પ્લસ છે આ માઇનસ છે આ પ્લસ છે આ માઇનસ છે ટોટલ સ્થિતિમાન શું થઈ જાય? 0। તો કરવું પડતું કાર્ય કેટલું થઈ ગયું? 0। MCQ છે એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો। ડન। સમજાઈ ગયું? આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ। ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા ભેગા થઈએ અને આ જ રીતે કંઈક સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવાની છે। સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીએ। પ્લીઝ રિક્વેસ્ટ મહેરબાની કરીને એક વખત લેક્ચરને બહુ નિરાતે જોજો। સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ છે, કાંઈ પણ ના સમજે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો ફ્રીલી। ઓકે, કીપ સ્ટડીંગ, ડુ હાર્ડ વર્ક। ઓકે, ગુડ। નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ।